છે હા વેવાણ પણ આ નવી ડી ચડ્યું પાણી તર ક્યાંથી લાયા એ અમારે લેવા જવું છે અરે હા વેવાણ આમ તો કઈ વાંધો નહીં પપ્પા સુમાવાના મસૈયા વાંચવા મસદા બી વાળવા કાઢવા ખરું અરે નહીં પટક બોલા વેવાણ આમ ના બોલો મારી દીકરી સગુણા મારે વાલોનો દરિયો છે હોય વાલોનો દરિયો છે સાંભળો કે મારી દીકરી સગુણા કે મારે વાલનો દરિયો તને બાજુ મારો દીકરો ઉભો થયો સુઈને લોખંડનો હરિયો લાગ્યો હશે અરે નહીં પટક બોલા વેવાણ હા આવા બેન ના બોલો મારી દીકરી સગુણા ને તો મેં લાટ કોડથી ઉછેરીને મોટી કરી છે હો વેવાણ ત્યાં બાપા હાવના દીકરા લાટકોટ થી ઉછેરીને મોટા કર હા શું બોલજો આપણા છોકરાને ભીકા પાટો મારીને મોટા કર્યા કોઈને આ નો ઈ કહું છું આઈ તને જોઉં છું આટલા બધા વાંગા શા ના આવે હે અરે નહીં વેવાણ તમે તમારા રૂપા એનાય દેખાડી દીધા વેવાણ આટલા બધા રોણા ટોણા તને શા ના આવે છે 40 વર્ષની કરી કર્યા ને કરે અરે નહીં વેવાણ હા જ્યાં રહેતી જનેતા દીકરી વળાવતી હોય ને હા એ જનેતાને ખબર હોય કે દીકરીની વિદાય કેવી તો એની લાગે હો વેવાણ આ બધી બેઠી પૂછી જો બેની મારી હકી દેરાણી જેઠાણ આપણા કેટલી કુટુંબમાં છોડીઓ વળાઈ દીધી કેટલી દીકરીઓ ના વળાઈ હા હોન મારા જેઠાણી દેરાણી કોઈ દાડો નહીં રોયા મુआ વાંઢિયા સડે તે બધાય વઈ ગયા કોઈ દાડો પૂછી જો અમારા આપણી દીકરીઓ ના રોવે ક્યારેક ક્યારેક જમાઈ રોવે છે એ તો જોતા જ લાગે વેવણ તમારા મોઢા કે દીકરીઓ તમારી ના રોવ હશે એમ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવણ બરોબર છે પણ આને બ્યુટી પાર્લરમાં લઈ ગયા કે નહીં આ બાપ તમને કેવું લાગે રોવા ખોટી છે દાંત કાઢે છે અરે નહીં વેવણ હા જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવણ ઉતારે જાવ આપણે જમવાની વ્યવસ્થા રાખી છે વેવણ ઉતારે તો જાવું છે બાપા ભૂખ લાગી છે પંઠો કઈ બાજુ રાખ્યો છે ઊભી બજારે હાલે જા વેવણ ઊભી બજારે જઈને શું મારે ગલોટિયા ખાવા આ એને જ આપણે બુધવાની મંદિરની અંદર રાખ્યું છે આપણે જમવાનું વેવણ એ તો આ બુટમાના મંદિરનું છે વેવણ તમારું નથી છોકરો ખોટું બોલો છો હશે હવે જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવણ હું બરાબર બધું કાંઈ વાંધો નથી આપણા ઘરમાં કઈ તકલીફ નહીં કઈ કેતા કઈ નહીં આટલા દેરાણા જેઠાણા છી એટલા થોડાક છોકરા હોય ને બાપા અને ગઢા માવતર છે એવા 4-5 એ બધાને હવાર હાથ પગ દબાવવા અને સાંજ ભાખરી હવારમાં વેલા 4 વાગે દઈ દેવાની વેવણ હા એ બધું ઠીક હા આ તમારા બધા દેરાણા જેઠાણા લાયક ગઢા માવતર તો જઈ દેખાતા નથી વેવણ બાપા ગઢા માવતરના ઘરે મેં ક્યાં છે યાવરેજ નથી આપતા એવું છે તમે ઘડીક રહો મારા હંગાત વાત કરો આમ તો આટલું બધું રોઈ ને રોવાય ના ગમે હમણાં હું હારે જઈને તાણા તો બલજા ગાડું હતું ઓલી 4 બંગડી વાળી બારી ખુલ્લે એવી ગાડી હતો ઉપર ડોકું કાઢી ના આવે આટલી સુવિધા નરેન્દ્રભાઈ મોદીએ કરી દીધી વાલા મોહિતને રોકા આવે છે તે હા હું શું ગમે તેમ તો અત્યારથી દબામણી રાખવી પડે નકર માથા સડી જાય મારે ક્યાં જાવું હા બાપા રોટી નહીં બહુ અને હટાવજે હું જઉં છું મારો હાથ ભારે છે અરે આ બાજુ ગોરદાદાએ કીધું કરિયા પધરાવ સાવતા ત્યારે દીકરી સગુણા ધીમા ડગલા માંડતા માંડતા માંડવાની સુધી તો પહોંચી ગયા મારા પેટ જ્યારથી તારી જનિતા તારી હામો મીઠ બાટીને જોવે ને મારા વિહામાં હા માં એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરવાની હેલી વર્ષે ટપ ટપ આંસુ પડવા લાગે હો મારા પેટ હે મારા બાળકોના વિહામાં મૃતનો ના કરો બેટા વચમાં માથડિયા દુખશે તો તમારી જનેતા નહીં મળે હો મારા પેટ હા માં તમારી જનેતા નહીં મળે મારા બાળ હું પણ જાણું કે ચારે ચાર મંગળ તારા સુના વર્તાયા
જવતલની સાંભળી ગઈ જેમ તું વીરા વિનાની તલપે એમ તારી જનેતા પણ એક પુત્ર વિયોગ તલપે હો મારા બાળ હે બેટા સગુણા હા માં કરિયાવરની અંદર તો ગાડા ભરાઈ તારો કરિયાવર કર્યો છે પણ એ કરિયાવર તો કાચના ટુકડા કાલ સવારે ભાંગીને ભૂકો થઈ જશે હો મારા પેટ હા માં સાચો કરિયાવર તો તારી જનેતા દેને શિખામણના શબ્દ સાચો કરિયાવર કહેવાય આજે વેરી હતા એને વેવાય કર્યા દુઃખ દીવામાં કોઈ જાતની કચાશ નહીં રાખે હો મારા પેટ હા માં કદાચ સારા પર્સન આવી જાય દેરાણા જેઠાણાના મામેરા આવે પણ તું ઓછું ના લગાડતી હો મારા વિહામાં હા માં કારણ કે તારે ભાઈ નથી એ તો જે બેનને વીરો ના હોય ને એ બેનને ખબર હોય કે વીરા વિનાની વિદાય કેવી દોયલી લાગે જે બેનને પાદર ઓળાવે એવો ભાઈ ના હોય ને એ બેનને ખબર હોય કરિયાવરની અંદર વેગડાની સીસી પણ મૂકી વેગડા કેતા ઝેર હો બેટા સગુણા હા માં સાસરિયાની અંદર આજે વેરી હતા એને વિવાહ કર્યા દુઃખ દેવામાં કોઈ જાતની કચાશ નહીં રાખે જો દુખડા સહન ના થાય ને તો પિયર પાછું વળીને લાજુતા મારા બાપ હા માં કદાચ પિયર પાછા ફરીને જોશે તો લાજ તારી નહીં પણ લાજ તારા બાપની પાઘડીની લાગશે હો મારા બેટા હા માં જય સગુણા એથી દુખડા સહન ના થાય તો વેગડા બોલજો તમારા પ્રાણ પાથરજો પણ પિયર પાછા ના ફરતા જો આજે જીવતા હજી તો ફરી મળશું ને કે આજે છેલ્લી વેળાના રામે રામ કરું મારા પેટ છેલ્લી વેળાના રામે રામ કરું માટે હૈયામાં કોઈ જાતની હામ હોય ને તો તારી જનેતાને આજે સૈયર માની તારા દલની વાત ઉકેલ મારા પેટ હા માં હે પિતાજી અરે હા બેટા હાલો હે આજ દીકરી કહુને પિતાજી સાંભળો અને મારી કોળાલે સંભાળ પિતા મારા આજ દીકરી કહુને પિતાજી
બેટા હું પણ યાર રાજાને ભલામણ કરું છું કે માઈ સગુણાને કોઈ મેણા ના બોલતા. અરે બેટા તમે સુખેથી સાસરે સીધાઓ, સુખેથી સાસરે સીધાઓ. અરે હા સતી, તમે જે મને કાર્ય સોંપ્યું મેં કાર્ય પરિપૂર્ણ કર્યું છે સતી. આથી લગી તો સતી આપણી રયત આપણને મેણા બોલતી હતી. અરે હા રાજા બઢિયા, ચાલો આપણે બે ભેગા બેહી મીઠા ભોજન માણવી. અરે અજમલ રાજા, જમવાની વાત પછી કરો. પહેલા તમે મને એ કહો કે તમારે દીકરા કેટલા છે? અરે હા રાજા બઢિયા, જો તમે દીકરાની વાત કરતા હોય ને તો મારે લાશા લક્ષ્મીની સગુણા તણ છે. સગુણા મારા હૈયા કરો હાર છે, મારે એકે દીકરો નથી. અરે અજમલ રાજા, તમને નહીં ખબર હોય કે આ બઢિયા રાજાના કેવા આકરા નિયમો છે. તો હે અજમલ રાજા, આજ હું કહું અને તમે સાંભળો. અજ બઢિયા રે કહું ને અજમલ સાંભળો રે. આજે વાજિયા બનુ બઢિયા જમાતો નથી. આજે સૌ કરેલા ખન અજમલ તારે પાર નથી તારે પારણિયાનો ઝૂલનાર, નથી પારણિયાનો ઝૂલનાર. સવારે લાખનારે અજમલ તારે પારણાર. આજે સવારે લાખનારે અજમલ તારે જોડ હિલારે. જાણો છો ભૈયા, તારે પડલિયાનો કેલના રે નજીતા પડલિયાનો કેલના. સવારે લાગનારે અજમલ તારે જોડ હિલારે. અજમલ રાજા, હજી પણ જતા જતા એટલું કહેતો જાઉં છું કે તમારે ઘેર જ્યાં સુધી પુત્રનું બારનું ના બને ત્યાં સુધી પુનર્ઘટના ઝાડવા ના જોતા. અરે હા સતી, આ જે કાર્ય સોંપ્યું તે મેં ફરી પૂરું કરી દીધું છે સતી. તો આજથી લગી તો આપણી રયત આપણને મેણા કેણા બોલતી હતી સતી. અત્યારે તો આપણા વેવાયું પણ આપણને મેણા કેણા બોલી ગયા સતી. તો હવે મને સુખેથી વનમાં જવાની રજા આપો ને સતી. તો કાશ શરણે જાઓ. શું બોલી રહ્યા કોણ એનું પાન ખુલશે ને મારા નાક. આપ કહો કે વન જવાની રજા આપો, રજા કેમ આપું મારા નાક. હજી દીકરી સગુણાની જાન જાપો પણ નથી ઓળંગી મારા નાક. તો આપો વન જવાની રજા માંગો, કેમ કરીને રજા આપું સ્વામી. હે સ્વામી, જાપો વન જવાની જીત કરતા હોય તો બે શબ્દ કહું એ તમે સાંભળો ને હરખેથી વન જાઓ મારા નાક. હરખેથી વન જાઓ સ્વામી. રાણી રૂવે છે ઉભા રાજને દરબારમાં, વીરાની વેદના લખી મેં કાગળમાં. રાણી રૂવે છે રાણી રૂવે છે ઉભા રાજને દરબારમાં.
વિરહની વેદના લખી મેં કાગળમાં અરે નાથજી, આવું વચન ન કરો. ચાંદાને અજવાળે વાદળીઓ જોતી ચાંદાને અજવાળે વાદળીઓ જોતી જાણી રૂમે છે સ્વામી જાણી રૂમે છે મારા જને દરબારમાં વિરહની વેદના લખી મેં કાગળમાં વિરહની વેદના લખી મેં કાગળમાં જાપને વન જાવ કોઈને તણી તમારી કોઈ ના નથી પણ તમારે કાંઈક મને નિશાની દેતા જાવ સ્વામી કાંઈક નિશાની દેતા જાવ મારા નાથ અરે હા સતી, આજ માથાના મુંગટ સો પિતામાને ગમો. મારા અહીંયા કેરો આર. માથાના મુંગટ સો પિતામાને ગમો. એલી આજ માતાના મુગાતરાએ પામને સ્વાત્યા કાઈ હૈયા તેરા મુગાતરાએ પામને સ્વાત્યા અરે આજ સિંહોરી તલવાર મરદન તમને મારા પોપટ પટનારા સિંહોરી તલવાર મરદન તમને આજે કેડે રે કટારે અંગે જામા Thank you.
કોણ કે હું કે કરન કરતો રાજા રે બોલાવે પર જણાવી જજો ને અરે કહો મહારાજા અરે હા પ્રધાનજી તમને બોલાવવાના કારણ અરે હા મહારાજા કે આપણો જન્મદિવસ એટલે કે બર્થડે આવી રહ્યો છે પ્રધાનજી તો કહો મહારાજા કે એવી તૈયારી કરો કે આખા રાજ્યની અંદર સ્વાગત ડીજે બધું તૈયારી કરો અને હા પ્રધાનજી તો કહો મહારાજા મારે એક તમને વાત જણાવવાની હતી એટલા માટે બોલાય છે પ્રધાનજી હા મહારાજા પ્રધાનજી મારો ભાઈબાનો દીકરો સોનગઢનો રાજા સબાલા એને મેં કોઈ દિવસ બોલાયો નથી જો તમે શું કહો છો બોલાવો કે એને ના બોલાવો અરે મહારાજા મારું મન તો ના પાડે છે પણ છતાંય તમારી ઈચ્છા અરે હા પ્રધાનજી અરે કહો મહારાજા મારું મન પણ ના પાડે છે પણ પ્રધાનજી મારી દીકરી સોન 16 થી 17 વર્ષની થઈ ગઈ છે પ્રધાનજી અરે હા મહારાજા એટલા માટે કોઈ સારો મુહૂર્ત હોય માટે તમે સોનગઢ સબાલાને સંદેશો મોકલાવો જેવો આપણો હુકમ મહારાજા सोने की 30 रुपए की मिसाल